મારથી નહીં કપાય પણ તને નથી દેવું એ તો અમથા ભરે આ પણ આ તો ડોક્ટર બાળકના ડોક્ટર છે મોરી સાહેબ એટલે તમામ આવા મહેમાનો સાહેબ આવી જાય અશોકભાઈ પણ ગેરંટી સાથે વાત મૂળ છે ચોપડા સાહેબ કે જેને આંગણે ભાગવત વંચાઈ જાય 7 દિવસ એ પરિવારને પછી ગંગાએ જવાની જરૂર નથી રહેતી શું કામ 7 દિવસ 68 તીરથ એને આંગણે બેઠા હોય છે એનો પુરાવો કે હા ઈ 68 તીરથ આવી કવિ કાગ બાપુની આ કવિતા બાપુ કે ભગવાન કૃષ્ણ જ્યાં ગોકુળ આવ્યા 68 તીર્થ આવી બેઠા પાણિયા 68 તીર્થ તો પાણિયા આવીને બેહી જાય અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેશમાં જ્યાં ભગવાન કૃષ્ણ આવે ને બધું આમ જો તમે કોઈ પણ માણા જે પ્રકારનો માણા આવે બધું હારે આવે જો સંતો આવે તો હારે બે તળસી એવું હારે હોય એને એના નામની ન પડી હોય એમના હારે આવ્યા બરોબર કોઈ કોથળી પીવા વાળા આવે તો એ બે હારે એમ થાય હોય આપણે જો સલમ પીતા હોય તો બે જણા નથી પીપળા કાઢવા વાળા આવતા
જેવી વ્યક્તિ ઘરે આવે એવું આપણે વાહવા આવે. એટલે જ આપણે મહાપુરુષોને શું કામ કહે કે તમે અમારા ઘરે પધારો? શું કામ? એ જેનું ભજન કરે છે ને એ તમામ ભજન એને હારે આવતું હોય છે. તો આયા ભાગવત ગ્રંથ અહીંયા આવી જાય. ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ, એનું કોઈ રૂપ હોય તો એ ભાગવતજી છે. તો ભાગવત છે એ ભગવાનનું રૂપ છે. ભગવાન ખુદ આવે ને એમાંય પાછા એનો જન્મ ઉત્સવ ઉજવાય. અહીંયા મટકી ફોડાણી છે, અહીંયા બાળકને કૃષ્ણ બનાવવામાં આવ્યા હશે. કોઈ પછી એને વધારે હેરાન કરે બાળક રડે તો વાત જુદી છે. બાકી તમે સાંભળી લો કે અત્યાર સુધી દાખલો છે કે જે બાળકને કૃષ્ણ બનાવીને હુંડલામાં હુંડાવવામાં આવે એને સાલું ઓલે કોઈ દી ઉતારવામાં આવ્યો નથી. એ ટેસડો કરતો હોય. શું કામ? એની અંદર ભગવાન કૃષ્ણનો વાસ થઈ જાય છે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં નંદભયો થઈ જાય, જ્યાં કૃષ્ણની વાત થઈ જાય, જ્યાં એનો ઉત્સવ ઉજવાય જાય. 2 દી પહેલા આવ્યો ત્યારે પણ મેં વાત કરી હતી કે જેને ગયાજી જાઓ અને મોક્ષ ન મળે, પાપીમાં પાપી, અધમમાં અધમ, આવું કોઈ પણ માણા હોય, એનો જીવ જેનો અવગત્ય ગયો હોય, પ્રેત યોનિમાં વયો ગયો હોય અને છતાં મોક્ષ ન થતો હોય, પણ એ ભાગવત જેને આંગણે થઈ જાય એને મોક્ષ થઈ જાય. તો આપણે તો એવું કોઈ છે નહીં. આપણી ઘરે ભાગવત થાય ત્યારે માન લેવાનું કે આપણા વડવા છે ને એ એવા મોક્ષમાં હતા ને એને પ્રેરણા કરીને એટલે જ આપણા ઘરે ભાગવત થયું છે. આપણે લખીએ છીએ બાપુ પિતૃના મોક્ષાર્થ. ભાગવત શું કામ થાય કે પિતૃના મોક્ષાર્થ. પિતૃને મોક્ષ તો ક્યારે થઈ જાય ખબર? તમે નક્કી કરો ને ખાલી કે ભાગવત કરવું છે. આ મહાપુરુષો પહેલ મેં સાંભળ્યું છે ને આપને કહું કે ખાલી પરિવાર ભેગો થી નક્કી કરે ને ભાગવત કરવું, ત્યાં જ પિતૃને મોક્ષ થઈ જતો છે. બાકી પિતૃ હાબો હબ આવતા હોય એની ઘરે માંડવા નાખીએ કઈ રામ રામ કરો, એ સારું કામ ન ભજવા. પણ જેના પિતૃને કૃપા. ત્રીજી વાત એ કહો બાપુ કે માલધારીનો દીકરો, પછી આયરનો દીકરો, કે રબારીનો દીકરો, ભરવાડનો દીકરો, અથવા તો કૃષ્ણ પરંપરાનો કોઈ પણ પરિવારનો દીકરો એ જયારે ભાગવત કરે ને ઘરે, ત્યારે કેવા ગયો સાહેબ, ત્યાં હાથ દી દ્વારકાધીશ દ્વારકા નો હોય, હાથે હાથ દી આયા હોય. શું કામ? એને ખબર છે આજ મારો પરિવાર મને યાદ કરે છે. આજે આજ બધા જ આવ્યા છે એ જ રીતે ને સાહેબ. જેટલા આવ્યા પરિવાર સમજી. તો આ તો પરિવારનો મોટો વડો છે, આપણો બાપ છે. એ કૃષ્ણ રાજી બહુ થતો. ગોકુળમાં કૃષ્ણ આવી ગયા એટલે કીધું ને 68 તીરથ પાણી યારે બેઠા. એટલું નહીં, લક્ષ્મીજી સાક્ષાત લક્ષ્મી ઊભી છે અજાણી નારી, લક્ષ્મી લુભાણી રે, ઊભી છે અજાણી નારી, લક્ષ્મી લુભાણી રે. મારી મને ભરવા દે હે જીતાના ઘરડાના પાણી રે, નગરાણી તારા મારી તારા કે લક્ષ્મી લોભાણી. લક્ષ્મીજી અંધારામાં પાગેડવાહામાં અંધારામાં ઉભા ત્યારે કે જ્યારે માં જશોદા પાણીની હેલ ભરવા નીકળ્યા. ભગવાન કૃષ્ણ છે એ ઘોડિયામાં હિંચકે છે. વરહદીનો તો થઈ ગયેલો. 1 વર્ષના કૃષ્ણ ઘોડિયામાં હિંચકતા હતા. માં જશોદા પાણી ભરવા નીકળ્યા હવારમાં વહેલા. ત્યાં લક્ષ્મીએ કીધું કે માં ઉભા રહ્યો તો કે કેમ આ હેલ આપો ને મને. કેમ? મારે તમારા ઘરની હેલ ભરીને આવવું છે. અરે કે ભાઈ ગોઠી કોઈ કોની ઘરે હેલ ભરીને જવાય કઈ ખબર પડે નહીં.
ત્યારે લક્ષ્મીએ કીધું તમે ક્યાં મને ઓળખો છો? કેમ તક મારો ઈ તો અહીંયા ઘોડિયામાં હિસકે છે ને, હું તમારા ઘરની ઈ છું. અમારો નારાયણ જે તમારા ઘોડિયામાં હિચકે છે, મેં એને ક્ષીરસાગરની પથારીએ શેષ નારાયણની પથારીએ પડતા જોયા છે, પણ મેં એને ઘોડિયામાં હિચકતા નથી જોયા. માટે હે માં જશોદા, તમે મને હેલ આપો તો હું પાણી ભરતી આવું, તમારા પાણી અને હેલ મૂકતી આવું, અને આ ઘોડિયામાં ઓલો ઘૂઘવાટો કરે ને એના દર્શન કરતી આવું. મારો કહેવાનો સૂર માં જશોદાના ભાગ કેવા છે, એના પુન કેવા છે. કવિ કાગ એમ કે માં એ જશોદા, તારા કેટલા જન્મની કમાણી હશે, અખિલ બ્રહ્માંડનો માલિક તારી કર્યા. માની તો બાપુ રે એ બધાયનો ઈચ્છે તારો બેટો રે, હે નંદરાણી તારા માંગણા રે વિધિ. એ માં જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થી બેઠો છે. અદ્ભુત તો હવે લખ્યું છે, જેની મોહજાળમાં એ દુનિયાનો ભાણી, આખી આખી દુનિયા જેની મોહમાં બંધાઈ ગયેલી છે, આખી દુનિયા એની મોહમાં નામ લેતા સમાધિઓ લાગી જાય યોગીઓની. જેની મોહજાળમાં એ આખી દુનિયા લો ભાણી રે, મારી એની દેહુ તારા દોરડીએ રે એ બંધાણી રે, હે નંદરાણી તારા માંગણા રેજી. કેવો અદ્ભુત કૃષ્ણ કેવા છે, સઠીને દીધો પુત્રનો ભોગો ઉપર. બે રામે અને કૃષ્ણે શરૂઆત અહીંથી કર્યો. જો ભગવાન કૃષ્ણએ પહેલો વહેલું એની લીલામાં કોઈને માર્યું કે પહેલી પૂતનાને મારી, અને રામે તાડકા શરૂઆત ન્યાલી કરી. એનો અર્થ શું થયો ખબર? કે જ્યાંથી અસુરી વૃત્તિ પેદા થાય ને એનો નાશ કરો. પાયામાં માની જવાબદારી. માં ધારે કરી શકે, માં ધારે તો કૃષ્ણને જન્મ આપી કે, અને માં ધારે તો રાવણને કંસને પણ જન્મ આપી શકે. તો આ તો કૃષ્ણ એની બાળ લીલાનો શરૂઆત તો દાદાએ વ્યાસપીઠ ઉપર કરી નાખી છે, પણ એક પ્રસંગ મને બહુ ગમે છે અને વાતે હાજી છે. જે ઉંમરે જે સારું લાગતું એ લાગે. અત્યારે નાના નાના છોકરા દોડે છે, રડે છે, પડે છે, સારા લાગે. અને જેના તો છોકરા ભાગશાળી છે, બાકી આની આ કુંડવી અમને આવડા જોયેલા જ છે. અમે આમ બેસતા, અને આપણા ગામમાં આમ વાહન પીડ્યું હોય, તમને એમ લાગે કે આપણા ગામમાં વાહન હવા હોતો વયું જાય એમ, અને એ તમે અમને નથી જોયેલા આવડા આવડા હતા ત્યાં. આ કેટલો સુધારો થયો છે, આ ફાલ સુધારો આવ્યો જ નથી ભાઈ, કે આમ માંડવા નાખે. એટલે હકીકત ખબર છે, આ કેટલા વર્ષ પછી મેં કુંડવીમાં ભાગવત જોયું. કેટલા વર્ષ દર વર્ષે એક કથા થવી. આમાં નામાં સંકલ્પ કરી લેજો આવતા વર્ષે કોની ઘરે રાખો, અને ગેરંટી થી કહું કે જે કોઈ ગામના એમ કે અમારથી નથી થાય ત્યારે મન કહેજો. દર વર્ષે એક કથા કુંડળી થાય. બોલ હા, ખોટું દાદાને સમજો ખોટું. પણ કરજો દર વર્ષે, ઘટે ને અમે બેઠા ગામ સમસ્ત રાખે. કહેવાનો મતલબ, અરે મારી માં એને કાંઈ ન કહેવાનો મારો અર્થ કે ગામમાં દર વર્ષે કાંઈક, અને આ તો હકીકત. અમે નાના નાના હતા ત્યારે ભાગવત થઈ, પછી આપણે અહીંયા થઈ છે પીર દાદા એ બે ત્રણ આયોજન થયા નથી થયા. પણ ભાગવત
એ ભગવાન કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ અને એના ગુણગાન ગાવા, કૃષ્ણની વાત થાય, રામકથા થાય. એવું નથી ભાગવત રામકથા કરવી, શિવ જે કાંઈ આપણે આવડે, કાંઈ નહીં તો સત્યનારાયણ તો છે. માવજી દાદા પ્રસાદ વેચે, એનો હાથે એવો. અમે બે વાર નો લઈ જવું દે, અમને રોઠો પડે. બે ત્રણ જણા એવા હતા ને, દેફાભાઈ વળી બધી પેટાવ્યો, હું બધી હેઠે બે. અહીંયા થાળની જ્યાં જે બોલાય ને, માધવ દાસ કાળીદા બાપુ થાળ ગવડાવ. સ્વામી શ્યામલિયા તમ પર જાગુ બલિહાર રે મારા પ્રેમની થાળી. બોલો સત્યનારાયણ ભગવાન ની જે મેન્ટલ પડી ગયું, મેન્ટલ પડી ગયું હોય તો તરભાણું ગોરદાદા હોય. પછી એનો શિલશીલો અમે બોર્ડામાં ચાલુ રાખ્યો, નહીં કે ગજુ દાદાને બે તરફાણા રાખવા. ગામ બોરડા મોટું હોય ત્યાં કઈ કથામાં જવાય નહીં, પણ ક્યાંક છે કેળે કથા છે, ઈ કેળે ગજુ દાદા રાહ જોઈ બે હજી દાદા જીવે. એટલે અડધો તરફાણું અમે લઈ આમ મળે દેવા, આમ થોડો ભાવ એવો ને, પછી બે તરફાણા રાખતા. એટલે ગરધણી પૂછે ને કે આ બે હે ના કે એક તારા ડોહા કેળે બેઠા યાર. મારો કહેવાનો સૂરી છે કે ગામમાં જયારે આવું રૂડું કાર્ય થાય છે, અમે પરિવારમાં સાહેબ આ કેવલ ને કેવલ માધાભાઈ એમના પરિવાર એના ઘરે અમર પરિવાર આવું ભાગવત કથા કરે. એટલે ભગવાન કૃષ્ણનો આજે જન્મ થયો છે વ્યાસપીઠે લઈ મેં જોયું આ મટકી તૂટેલી. પછી દાદાને પૂછ્યું, મેં કીધું કૃષ્ણ જન્મ મને આ. અને આજે એને ભગવાન કૃષ્ણની બાળ લીલાની પણ અદભુત કથાઓ છે. જગત આખાને જે મોટા કરતો હોય એને મોટું થતા હું વાર લાગે. ખાલી સાહેબ એની જિંદગીના 64 દિવસ જ ભગવાન ભણ્યા છે. 64 દિવસમાં જો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લેતા હોય તો આ એને બાળકમાં કેટલી વાર લાગે. ધીરે ધીરે ગોઠણિયા ભાઈ, પછી મારો બાપ ભીત પકડી મળ્યો હાલવા, પછી તો છૂટા પટ્યો. સાહેબ 7 વર્ષના થયા ને તો ગોકુળને ચક્રાવે ચડાવી દીધું. કોઈની ઘરે એવું ઘર બાકી ન હોય કે ત્યાં એ બંદાની રેડ ન પડી. અને પાછું જશોદા પાસે ઠપકો લઈને જવાય નહીં. કોઈ પણ ગોપીજીને કે માં જશોદાને માં તારો લાલો અમારું માખણ ખાઈ ગયો, તો માં શું કે ખબર, ભૂખ પડી તમારા માખણમાં, અમારે 9 લાખ ગાયું છે અને તમારા માખણ ખાવ મારો દીકરો આવે. કારણ કે માને ખબર છે મારે કૃષ્ણની લીલામાં હથવારો કરાવવાનો છે. પછી ગામે નક્કી કર્યું કે આપણે ઘર રેઢા મૂકી છે તો માટલા તૂટે ને. એક હાથું ખોટકાઈ ગયેલું ભાભો ડોશી ઘીરે રે બધું મોચ્યા વાળ્યું ડોસ્યું ડોચ્યું ઘીરે બે કપાસી વાળા ફાફા. પછી ક્યાંય માટલા ચોરી ક્યાંય થાય નહીં, એટલે પાછું ઘરની ટીકે છોકરો પાછો ભગવાન કૃષ્ણની ટીમમાં સામેલ કરો. એટલે પૂછે તારે ઘરે થાય, મારા ઘરે દાદી માં અને આ બહુ કરી લે. ડોશી છે ને મારી લે. તો હવે શું કરવું? હવે કોઈ ઘર તો બાકી નથી, બધાય ઘરે કોક નું કોક રહી છે. હવે કરવું શું? સાહેબ આ કૃષ્ણને કેવી હશે? 1200 વર્ષ કે 700 વર્ષની આજુબાજુ આજનું જગન્નાથપુર માધવદાસ બાબા માધવદાસજી અને રાજગુરુ મહારાજાના ગુરુ પણ દરિયાકાંઠે બેઠા બેઠા કૃષ્ણને યાદ કરે. એટલે કહેવાય કે સાહેબ ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપમાં આવે, બાળ કૃષ્ણના ભજન કરતા હતા. એક દી ભગવાન કૃષ્ણ બનેલી ઘટના. એકવાર ભગવાન કૃષ્ણ આજે 700-800 વર્ષ પહેલા સાહેબ ભગવાન કૃષ્ણ આવ્યા. એટલે ભગવાન કૃષ્ણ આમ નારાજ બેઠા હતા. એટલે માધવદાસજી કીધું, ગોપાલ કેમ નારાજ છો? એ કે બાબા છોડો ને, આજ ગમતું નથી. કેમ? કે બોલું પેલું ગોકુળમાં જે થોડાક વર્ષ જે આપણે જે ચોરી બધું ખાધું ને એમાં જે મજા આવતી હતી, અને આ હકીકત છે. વેસાતા ઓળા લઈએ અથવા તો ઘરે ઘરે ઘરની વાળીએ ઓળા પાડીએ, એની કરતા જે પાથરા ચોરી જે સિંગલ સુધી
પાછું માળું પેલા કેવું હતું કે પાથરા આમાં જેને જેને સોર્યા હોય ઉસવાસ તો ઘણા થાય છે રહેવા દે. પણ એક વાત એ નક્કી છે પેલા હતું એવું કે જેની વાડીમાં સિંહ ચોરવા ગયા હોય ઈ ગરગડી લાકડી લઈને ઢળ્યો આવતો હોય પણ વાડ ઠેકીને પાથરા લઈને ઓલી કર વયા જાવ પછી ઈ હારે હારે માંડવી ખૂટાવા લાગે બાકી ઈ ધંધો પૂરો. પેટાની અંદર હોય ત્યાં સુધી જે ધંધો થાય બાકી પછી ઈ છોડવો તમારે ગાયું નાખી દેવાનું ઈ છોડવો એને ખેતરમાં ન લીધું કે પડો વળા જો હાલો લાવો મારા દીકરા છેતરી ગયા એમ કે કૃષ્ણ. એટલે ભગવાન કૃષ્ણ કહે છે માધવરાયજીને माधवदास ने कि बाबा क्या करें अब कुछ अच्छा नहीं लग रहा है કે પણ કારણ એ છે કે હમણાં ચોરી કરીને ખાધું નથી. હાલો ચોરી કરી રાતનો સમય છે અડધી રાતનો મજૂર ભાગ્યો કહું તો ચાલે સર્ચ કરી લેજો મોબાઈલમાં છે એટલે કથા ઉઠાવે હવે કાંઈ બોલાય એવું નથી જે બોલો ને બધું મોબાઈલમાં નીકળે એટલે સસોટ જ વાત કરવી પડે છે. એમ તો ક્યાં જવું હતા કે રાજાના બગીચામાં જઈ અને ત્યારે બરોબર વૈશાખ કેરી પાકવાના આખું થઈ ગયેલું અને રાજાના જ બગીચામાં ભગવાન કૃષ્ણ અને માધવદાસજી ચોરી કરવા ગયા. ચોકીદાર જાગી ગયો. ચોકીદારે જ્યાં દોઢ દીધી લાકડી લઈ તો કૃષ્ણ સટકી ગયા અને માધવદાસ પકડાઈ બાંધી દીધા દોડે. નિયમ પેલા એવો હતો કે રાજાની કચેરી સવારના પોરમાં ભરાય ત્યારે પહેલી વાર ફરિયાદ હોય રજૂ થાય એટલે ચોકીદારે કહેવરાયું કે આજે ચોર પકડાણો છે એને બગીચે બાંધ્યો છે આપ જ્યારે કહો ત્યારે એને રાજ કચેરીમાં હાજર કરી. રાજાએ હુકમ કર્યો લાવો એને. ચોકીદારો બાંધી લાવે છે આમ કચેરીમાં પ્રવેશ કર્યો. રાજાના ગુરુ માધવદાસ ગુરુને બાંધેલા જોઈને દોઢ મૂકી ગયા મારા ગુરુ છે आने बैठे तुम्हें माधवदास जी के महाराज चौकीदार को मत पूछ के ना हाथों माना जी मैंने मन गुरु भी पकड़ो पर तू यानी कहीं कहता नहीं तुम्हें પણ ગુરુજી હા હા તમારો ચોકીદાર સાચો છે એને તમે બિલકુલ એને મને પકડ્યો પણ તમે ચોરી કા કરી ચોરી. અરે ગુરુજી એટલું નહીં સાહેબ બોરડામાં લઈ ગયો રાજા કે ગુરુજી મારી શું ભૂલ કે તમારે ચોરી કરવી પડે મારામાં શું ખામી છે મેં તમને મારી સેવામાં શું ખામી છે મને કહો આનું કારણ શું મને કહો. તમે એને ચોરી એ રાતે હું સાચું કેમ માનું મારો ગુરુ કેરી ચોરવા જાય ફળ ચોરવા જાય કે પણ મહારાજી વાત જવા ગયો ને જે તકનાઈ મારે કહેવું પડે તક તું સાચું નહીં માન પાછું. ત્યારે રાજાએ કીધું કે મારો ગુરુ કે એનું સાચું ન માનું તો આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાય. આચરીએ ને અંગડે
મહારાજ ભગવાન કૃષ્ણ આવ્યા હતા અને હું જ્યારે એને યાદ કરું ત્યારે કૃષ્ણ પધારે છે અને એની ઈચ્છા છે ચોરી કરવી કે ગુરુજી આવી વાત હાલ લઈ ગયા બગીચામાં જે ભગવાનના નાના નાના પગલા હતા ને એ માધવદાસજીએ દેખાડ્યા આ પગલા એના આ પગલા મારા હવે તારા પગરખે પગીને બોલાવી નક્કી કરાવી લે કોના હગડ છે ભગવાન કૃષ્ણના પગલાની ધૂળ લાવી અને રાજા એના મસ્તક ઉપર ચડાવી અને ત્યારથી બગીચાની જે જગ્યા હતી બાપુ એની અંદર આ જગન્નાથનું મંદિર બનાવ્યું. મારો કહેવાનો અર્થ એ છે એટલે ભગવાન કૃષ્ણને આ વસ્તુ હવે કે કરવું શું? દરેક ના ઘરે એક એક ડોશી બાપો બેઠા છે તો હવે રેડ પાડવી ક્યાં? બાપુ પછી પાણી હેડે કદમના ઝાડે કૃષ્ણ બેસી જાય, ગોવાળિયા બેસી ગયા, એનો આખી ટુકડી બેસી ગઈ. જે બાઈ પાણી ભરવા આવે અને ગિલોલી નું સંશોધન ત્યારે કરવાનું, સીધી ગિલોલી ફાટતી માટલી હેઠી. એક બાઈ પાણી ભરવા ગઈ, ખાલી બેડે પાછી હાલી આવતી હતી. જોઈ ગઈ હા ટુકડી બેઠેલી છે, આમાં પાણી નો ભરાય. ભગવાન બેઠો હોય અહંકારના બેડા ભરશો ને તો નારાયણની ગિલોલી લાગી જાય ને તમારા ખોટા માઠ ફૂટી જાય. ખાલી બેડે બાઈ પાછી હાલી આવતી હતી. એ ખાલી બેડે બાઈ આવતી હતી ને એમાં ગામની બાઈઓએ પૂછ્યું બેન ક્યાં ગઈ હતી તું? કે હું પાણી ભરવા ગઈ હતી. તો કે બેડું તો ખાલી છે. હા હું પાણી ભર્યા વગર હાલી આવી. કેમ? કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. કે કેમ જાવું ના જાવું કેમ જાવું પણ ઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે કાન કાકરી રે. કાન કાકરી રે કાન પાણી ભરવા કેમ જાવું? ન્યાવનો નટખટ ઉભો છે. હમણાં જો પાણી ભરું તો બેડું ફોડ નાખે, પણ હમણાં ગાયું લઈને આગળ વયો જાય પછી પાણી ભરી આવશું. આનું નામ સમજે. જેને યારે વાંધો આવતો હોય પાનને ગલે ઉભો હોય ન જવું જોઈએ આપણે. આગળ ગુડાઈ જાય પછી જાવ, પણ આપણા મીટર નોખા છે. આપણો ધોળાનો બાપ જોઈ ફાટી પડી તો ટકા રંગો લ્યો જાઓ. જ્યાં સમજણ છે ત્યાં નારાયણ છે. કહેવાનો અર્થ જ્યાં હકારાત્મક પેદા થાય ત્યાં ભગવાન ઉભો છે, જ્યાં નકારાત્મકતા ક્રોધ ઉભો થાય ત્યાં રામ ઉભો છે. ગોપીઓ કહે છે કે હમણાં પાણી ભરવા વયો જાય પછી ગાયો લઈને વયો જાય પછી પાણી ભરી આવશે. તો ગામની બાઈ શું કે ખબર? એટલે જ અમે કહેતું થયું તમે જશોદા માન સડાય. તમે એમ ન માનતા ગોકુળમાં બધાય કૃષ્ણને પ્રેમ કરતા, અને તમે એમે ન માનતા કે બધાય પોતાના માખણ હતાળી રાખતા હતા. અમુક વાટે બેઠા હતા. મારે ઘરે આવજે માવારે હવારે ઢેબરું. અમુક એને બરકી બરકી માખણ ખવડાવતી હતી. ઓળખી ગઈ છે ને એ પરાણે માખણ ખવડાવે. શું કામ? કે આને ખૂબ ખવડાવો, ખૂબ ફટાડો અને વેલો મોટો થાય ને વેલો કંસનો સહાન કરે. પણ અમુક બાઈઓ હતી એટલે કે એને કીધું કે આ જો અમે કહેતું થયું એક તો એ માખણ નથી રહેવા દેતો, એક એક બાઈઓ આપણે ઠપકો લઈને જાય માં જશોદા પાસે અને માં સાચું નથી માનતા. હવે કામ કરો, હવે જો પાણી ભરવા નથી દેતો, આખા ગામની બાઈઓ ભેગું થાવ, એક આરે સામૂહિક ફરિયાદ કરો અને ટોળું ભેગું થયું. એક માંથી 5 અને આખું ટોળું હમણાં હાલ્યું જાય છે બજારમાં. એમાં એક ગોપી સામે મળે છે અને ગોપી પૂછે છે કે ભાઈ ક્યાં જાવ છો? બધું ભેગું છે. એ જી મારે જાવું છે એ જશોદા માની પાને રાવે રે ખબરાવે કાનો. એ જી મારે જાવું છે એ જશોદા માની પાને રાવે રે ખબરાવે કાનો. જ મારે
જશોદા ઓરડામાં કઈક કામ કરે છે. એને ઘડી ગોપાલને લઈ જાવ ત્યાં ઘડી કે નહીં યાર મારે અરે આ તારી તો વાત આલે છે. મળે વાત ક્યાં આવી આખું ફળિયું ગોપીઓનું ભરાઈ ગયું. માં જશોદા કઈક ઓરડામાં કામ કરે. એમાં એક ગોપીએ હિંમત કરીને હાથ કર્યો, જશોદામાં, એ જશોદામાં બહાર આવો. માં જશોદા પોતાના કામ પડતા મૂકી મોહરીની કોરે આવી, થાંભલીને ટેકો દે અને પૂછે છે કે ભાઈ હું આવ્યું છું પછી. ત્યારે એક ભાઈ એક કહે છે, માં તમે કહેતા હતા ને કે તોફાન જો આખા ગામની બાજુ આવી. અને તમે સાંભળી લો, પુરાવો ખોટા ને જાજા ભેગા કરવા પડે. ખોટો હોય ને એ ખોટા પુરાવા નહીં કરવું પડે. વધારો મામા વધારો. ભારત બોર્ડ પ્રોગ્રામ હોય ત્યારે મને એમ જ લાગે પૂરું ક્ષેત્રમાં જેવી અર્જુનની હાલત થાય ને એવી હાલત માયાની થાય. હે કૃષ્ણ, આમાં હું કોને કહું? ફાઇનલ જ છે ને આમાં કઈ. આ નિહારની ભાઈ ગામની ભાઈ જે માયાને જોયો છે એવો દુનિયાનો સ્વિમિંગ પુલ નહીં જ જોયો હોય. એટલે આપણે આનંદ છે. ગામને ચોરે ગામની વાત, ઘરને ચોરે ઘરની વાત. આ તો ઘરના આંગણાની વાત છે. પણ આપણો મારે વાત એ કરવી સાહેબ કે ભગવાન કૃષ્ણને માં જશોદા ઠપકાની વાત કરે. આખા ગામની બાજુ એમ કે લ્યો માં, આ બધાય પુરાવા, આ જો તમારો દીકરો હું તોફાન કરે. અને માં જશોદા હવે કહે છે, એ ભાઈઓ શું મારો દીકરો એવો તોફાન કરે? તમે આખા ગામની બાજુ આવ્યો છો. સાંભળી લે માં, માંડ માંડ કરીને અમે મારા છોકરા સુવરાવ્યા હોય, ઈ અડધી રાત્રે ટાળે ભગવાન કૃષ્ણ મુરલી વગાડે. ઈ મધરાતે આવીને
મોરલી વગાડવાનો ટાઈમ છે. માઇન્ડ માઇન્ડ કરી છોકરા શું આવ્યા હોય એને એ જગાડે છે. તમારે જશોદા હું મજા ખબર કે બસ એટલા જ તોફાન કરે ને. મારો દીકરો એક વાહળી વગાડે, એક મોરલી વગાડે, એમાં તમે આ ધ્યાન રાખો. એ ભલે રમતો છો એટલે ભાઈ તેડી લઈ જાય અરે ઉપર સટે ગાય એકલો રમતો હતો પણ આજે બધા ત્યાં ધ્યાન દે એમાં હાર તૂટી જાય. નાનું છોકરું હોય ને રમવું જ જોવે ને અવડું ભાઈ ત્યારે જ રમે તો સારું લાગે ને. 80 વર્ષનો બાપ આમ રૂપિયા ભેગા કરતા સારું લાગે. આ નાનું બાળક હોય 5 વર્ષનું 3 વર્ષનું આ બહાર વાહન છે તે હળીથી હવા કાઢતો સારો લાગે. વાહન હળી નાનું બાળક હોય હળી મારતું શું સારું લાગે. 80 વર્ષનો બાપો હાટીકા ભરાતો ગાંડો લાગે. જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી લાગે. બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે, નકર હાસ્ય સારું જ છે. પણ જન્મતા વેત દાંત કાઢ્યા હોય તો જેવો જન્મ થાય હું એનું ગામ મૂકીને વયું જાય કોણ આવ્યા ભૂતના પેટનો. જે વસ્તુ જયારે હારી લાગતી કરવા એટલે અમુક ઉંમરે જે વસ્તુ આ ગોવાળિયા હતા માલ સારતા ત્યારે મેં આ પાથરાની વાત કરતી હતી સારું લાગતું હતું. અત્યારે સમય નથી. આખે આખો સમય ફરતો જાય. આજથી 30 વર્ષ પહેલા ઉતાણીના ઉત્સવ કેવા થતા હતા, કેવી રીતે માણસો રંગે રમતા હતા, કોનો ઓહરીન કોનો ટોટલો હારો રહેતો હતો. ઉતાણીને વળતે દી જો ગાયરું ન કરવી પડતી મને કહેતો કયો તમે હું કામ રંગી નાખતા બધા અને અત્યારે ટકા રંગી નાખે નહીં. સમય સમય જેવી રીતે વડીલો રહ્યા હતા એવી રીતે આપણા બાપા નહીં રહ્યા હોય ને આપણા બાપા જે રીતે રહ્યા એ રીતે આપણે નથી રહ્યા. આપણે નથી રહ્યા એટલે આપણા છોકરાની આવનારી પેઢી બહુ સારી નહીં હોય કારણ કે એના વડીલો આપણે હશે. સમજાય વાત છે. અને હકીકત છે ને ભાઈ આપણી આયુએ જે મર્યાદા રાખી એવી એટલે આપણી માયુએ નહીં રાખી ને આપણી માયુ રાખી એટલે આપણી બાયુએ નહીં રાખી. અને અત્યારની બાયુ છે એ બિચારી એવી હલવાણીઓ છે. જો એ પરણીને આવ્યું ને ત્યારે એની હાહુ માથા ફેરાઈ ગઈ અને હવે તમને આપે કઈ હે કૃષ્ણ શું કરું. હકીકત તો જે પરણી બિચારી આવી હતી ને એને હાબુ માથે ફેરાઈ ગયું એટલે હાબુ ના કેળા મર્યું અને પછી એના છોકરા પરણે બાયુ માથા ફેરાવી બે બધી હલવાડી. પૈસા એ દેતા હતા જો મામા પર. હજી જણે રાણી શિકા હતાડી રાખ્યા છે કાઢતા નથી. મોરી સાહેબ એનો એક દી આપણે રાતમાં લઈ જવા તો છે. રામાપીર નું આખ્યાન હતું સગુણા બિચારી રાયડું નાખતું. સગુણા લૂંટાણી રણુ વગડે રણુજાથી રામાપીર આવજો ને લેજો બેની સંભાળ મામા પગે કે અહીંયા અમે મરી ગયા તમારે રામાપીર ને બોલાવવા પડે. સુગુણા બેન ઘોડી ઉભી રહીએ ક્યાંક જાય કે દિલ્હીનો બાદશાહ દિલ્હીનો બાદશાહ બિચારો ઉભે નેરે નેરે દોડતો જાય ને કપડા બદલતો. વાત આવે છે ભાગવત ની કે ભગવાન કૃષ્ણએ જે ઉંમરે જે કરવું પડે કર્યું. એને ગાયો પણ ચારી વાહળી પણ વગાડી કદમના ઝાડ ઉપર ચડી અને મટકી પણ ફોડી ગોપીઓના વસ્ત્ર પણ ચોર્યા. પણ સમય આવ્યો ત્યારે દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા પણ. ભગવાન કૃષ્ણ એમ કે જેવો જેવો સમય આવે એને છોડતા જાઓ અને પછી એમાં પાછો પ્રવેશ ન કરો. એ ગોવાળિયાની સાથે વાહળી પણ વગાડી શકે અને રણ સંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે. જેવું તેવું પાત્ર કૃષ્ણ એમાં જશોદાને
મુખમાં સૌ બ્રહ્માંડના દર્શન પણ કરાવી શકે. એમાં ધ્યાન રાખજો, આવું જેવું તેવું બાળક નથી. તારા ભાગ મોટા તારા આંગણે રમવા આવ્યું. એ કૃષ્ણની જયારે ગોકુળમાં લીલા ચાલી છે, બાપુ આપણે કેવા ભાગ્ય છે કે ભાગવતમાં આપણી કથાઓ. યદુનંદન શ્રી કૃષ્ણ, માં જશોદા કેવી ભાગશાળી હશે કે ભગવાન કૃષ્ણને રમાડવાનો. એક કથાકાર તો એવું બોલ્યા છે કે આયરની દીકરીઓ તમે કેવી ભાગશાળી કે તમારી સાસ માટે ભગવાન કૃષ્ણ લાંબા હાથ કરીને ઉભું છે. તમારી સાસ માટે. અને એ જ કૃષ્ણને બ્રજની બાઈ ફરિયાદ કરે છે માં જશોદાને, માં તારો દીકરો મધરાતે આવીને મોરલી વગાડે, માણિક અમે અમારા બાપુ મોરલી ને વાહળીમાં ફેર છે. અને કહેવાય છે મુરલીધર, વગાડે છે વાહળી છે. તો મોરલી કેદી એને વગાડે? અને મોરલી કોને કહેવાય? વાદી વગાડી. એને મોરલી કહેવાય. મારા બાપ ઓલી તુંબડી વાળી હમણાં તો તમારા લગ્નમાં વાગ્યું છે. કાણા વાળા પડખે જ બેઠા. નહીં કહેવાય જો, બહુ આ પ્રશ્ન અટપટો છે સાહેબ. આ તો જેને ન ખબર હોય ને એમાં કાઢો વસ્તુ જુદી. પણ આ અદભુત પ્રશ્ન. ભગવાન બોલાય છે મુરલીધર, વગાડી છે બાપુ વાહળી. આ એના હાથમાં છે, એને વાહળી કહી શકાય અથવા પાવો કહી શકાય. પણ મુરલી તો આને ન જ કહેવાય. મુરલી તો જે નાગની સામે વગાડવામાં આવે. અને બાપુ એને એક જ વાર મુરલી વગાડીને કાયમને માટે મુરલીધર થઈ ગયો. જેથી કાળી નાગને બારો કાઢવો હતો ને ત્યારે વગાડ્યો ને તેથી મુરલી. અને એટલે મુરલીધર કહેવાનો છે. પીછધર મુરલીને ધારણ કરી ત્યારે યમુનાની અંદર કાળી નાગને જ્યારે નાખ્યો એને તેથી જે વગાડી તેનું નામ બિરુદ લાગી. મુરલીધર તું ન હોત તો અમારું ગૌધન ન બચત. કારણ કે ગાયોને આ યમુનાના પાણીમાં ઝેર એવું થઈ ગયું હતું કે જે ગાય યમુનાનું પાણી પીવે એ ઝેરમાં મરી જતી હતી. ત્યારથી શબ્દ આવ્યો મુરલીધર. એ જ મુરલીધર એને મોર પીછધર પણ કહી શકાય. પીછધર એટલે ગોકુળની બાયું કહે છે આ માયડમે છોકરા એટલે માં જશોદાએ કીધું કે મારો દીકરો મોરલી વગાડે મધરાતે આવીને મોહન મોરલી વગાડે. આ મોરલી વગાડી એ તમને નડે? હું જશોદા તમને એમ કહું છું કે હવે મારો દીકરો આવા તોફાન કરે તો હું કહું છું એને બે ઠપાટ મારજો જાઓ. ગોપીઓ કે અમે મારી એમ અમી મારવાની વાત તો ન્યા ગઈ. માં તારા દીકરાની સામું જો કરડી નજરથી જો અમારે આમ જોવાઈ ગયું હોય ને, અને કારણ કે ચિત્ર જોજો તમે, ગોળી તોડીને બેઠો હોય, હાથમાં માખણ રહી ગયું ને ગોપી આવી ગઈ હતી, એક આંગળે આમ હોય કૃષ્ણની નાઈને ઉભી રહી ગઈ. ચોટ કરો માં તારો દીકરો અમને એમ કે એમ ગોપીઓ હવે જો કઈ બોલ્યું ને તો મંતર જાણું છું
માના મંત્ર જાણું છું, જો હવે કાંઈ બોલ્યું ને માં આવું અમને ભય દેખાડે અને આવું કહીને અમારા ભારુને ભરમાવે છે. માં કે એવું કહે છે. એક વાર તો ખાંડણીએ ભાગ્યો તો આજ લાકડીએ ક્યાં છે એમાં એક ગોપી દોડતી દોડતી આવે છે ને કહે છે માં હાલો હું મારા ઘરની થાંભલીએ બાંધીને હાલી આવું છું. એમ એ પર તો એવું બને છે કે માએ કીધું તમે પકડી લાવો એટલે એક વાર કૃષ્ણ પકડાનો છે, ગોપી એને પકડ્યો. હા ક્યાં હતા? જવો તો ખરો. પાઘડી રાજસ્થાન વાળાની આવી ગઈ. ગોપી અને ભગવાન કૃષ્ણને પકડ્યો એટલે કીધું ચાલો તમે કીધું ને માં જશોદા કહે છે ને હાથમાં કૃષ્ણ અને ઝપટ કરે ઘરે ફરિયાદ લઈને આવ. કૃષ્ણ એના છોકરાને ટીમમાં તો હતો જ. જપડને કીધું કે મારી આજે રે તારી માં મને લઈ જાય છે ને મુક્તિ નથી, પણ કૃષ્ણને પકડે મજબૂત છે, ખેંચે જાય. ત્યાં ચોરો આવ્યો, ચોરામાં લાશ તો કાઢવી પડે એટલે બાઈ આમ હાથ બદલાવા ગયો, જમણા છે આમ લાશ કાઢવા જાય છે ને હાથ બદલાવા ગઈ ને જમણા હાથમાં લઈને ડાબા હાથમાં બાવડો લેવા ગયા ને એટલામાં કૃષ્ણએ એનો જે બાઈનો છોકરો હતો ને એનું બાવડો એના હાથમાં આપી દીધું. પકડાઈ દીધા. કૃષ્ણ છટકી ગયા, પ્રમુખ છટકી ગયા, સભ્યને પકડાઈ દીધું. અને બાઈ પછી અમે લાશ કાઢ લીધેલી છે. ઝપટ કરે જાય આવી ઝપટ કરે. જશોદામાં કીધું નાખ્યો ને આ લ્યો તમારો દીકરો. તમારા જશોદા કે મારો તો એ ઘરમાં બેઠો, તું જો ઈ જોવા ગયા ને ત્યાં તો એનો કે ટપુડા તું ક્યારે હાથમાં આવી ગયો? લાશ કાઢવા જાય. આજે બન્યું એવું સાહેબ, આજે ભગવાન કૃષ્ણને બાઈ થાંભલીએ બાંધીને આવી છે અને માં જશોદાને કહે છે હાલો માં કીધું ના કયો ને સાબિત કરી દે, સાબિત કરી દે, હાલો મારા ઘરની થાંભલીએ બાંધીને હાલી આવું છું. સાહેબ ઈ જ ઓટડામાં લાકડી લેવા માટે જશોદા ગયા. પણ બાપુ જે ખૂણામાં લાકડી લઈ અને જ્યાં ઉંબરે પગ્યા માં જશોદા ત્યાં તો ઈ જ ઓરડામાં લેવા જાય. માં એ માં શબ્દ સાંભળ્યો, જશોદા પાછો વાળું ફરીને જોયું તો ઈ જ ખૂણામાં અખિલ બ્રહ્માંડના માલિક ઉભેલા છે. ગોપાલ ગોપી તો કે ઘરમાં ખોટા બોલ્યું છે એટલે માર ખવડાવવાની એટલે કે હાથવાળી માં જશોદાને લાકડી પડી ગઈ. ધીરે ધીરે ડગલા ભરી અને ભગવાન કૃષ્ણને પાવલવમાં લીધો. બધી બોકા પડી. ગોપાલ મને માફ કરજો બેટા, આ તો તારી બાળ લીલામાં હથવારો કરાવું છું. બાકી જ્યારથી તારા મોઢામાં સુખ બ્રહ્માંડના દર્શન થયા ત્યારથી ઓળખી ગઈ છે. આખા જગતનો બાપ આજ મારી ઘરે દીકરો થી આવ્યો છે. અને કૃષ્ણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, હું હારે છું એમ કરી અને એક હાથમાં લાકડી એક હાથમાં ભગવાન કૃષ્ણને લઈ અને મોહરીની કોરે આવી. અને આજ ગોપી કહે છે કોણ કહેતી હતી ઘરમાં બાંધ્યો? આ તારો બાપ આયા. ખોટા ખોટા ઠપકાવીને આવો છો કરીને જશોદાએ લાકડી લીધી. આગળ ગોપીનું ટોળું, વાહેમાં જશોદા ફટાકા બોલાવો. કૃષ્ણએ બે હાથમાં પાણા લીધા. કોઈથી ઠપકાલી ન આવે એવું કરાવી દઉં. એ આમ ટોળું હાલ્યું જતું હતું. વાહેમાં જશોદા દોડ્યા જાય, આગળ ગોપીઓ ભગવાન કૃષ્ણ છૂટા પાણાના ઘા કરે અને પિંગલસિંહ નરેલા લખે છે
એ જી મારો નટવર છે રે બાયુ નાનો રે બયારણ તારો નહીં માનું નહીં માનું રે તારું નહીં માનું એવું ભગવાન કૃષ્ણનું ભાગવત અહીંયા રૂડું આયોજન અને હજી આપણે બધાને ભાવથી સાંભળવાના છે. મને તમે ભાવથી સાંભળ્યો તે બદલ આપણો બધાનો ખૂબ ખૂબ આભાર. પાછો સમય રહેશે તો આપણે વચ્ચે બોલશું. પાછો આગળનો દોર